નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25ના વર્ષનું બજેટનું આજે પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈ પણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું। 1 કલાકની સામાન્ય સભામાં પ્રમુખે 1198.13 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું, જેને વિપક્ષે પણ કોઈ પણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી। નવસારી જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટમાં સભામાં પ્રમુખ પરેશ દેસાઈ, ડીડીઓ પુષ્પલતા તેમજ હિસાબી વિભાગના અધિકારીઓ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા। પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા વર્ષ 2024-25ના વર્ષનું 1198.13 કરોડનું જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 290.4 કરોડની પુરાત અને 44.42 કરોડના દેવા પણ રજૂ કરાયા છે। બજેટ વિશે ટૂંકમાં માહિતી આપતા પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી વર્ષના બજેટમાં સ્વયં ભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે, સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનાઓમાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં વિકાસલક્ષી કામો માટે રૂપિયા 3.25 કરોડ તેમજ સ્વચ્છ નવસારી માટે 1 કરોડ રૂપિયા, પોષણ માટે 2.36 કરોડ, જાહેર બાંધકામ માટે 2.15 કરોડ, સિંચાઈ માટે 1.50 કરોડ, ખેતીવાડી માટે 1.32 કરોડ, શિક્ષણ માટે 93 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યામાં નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવવામાં આવી છે। વાંસદાના વાડી ગામે વર્ષોથી પુલની માંગને પણ આ વર્ષે પૂર્ણ કરવામાં પૂરા પ્રયાસો કરવામાં આવશે। પ્રમુખ પરેશ દેસાઈએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું। આજનો 2024-25નું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે। આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે બજેટની ફાળવણી કરી છે। એમાં ઉપરથી તમને નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે 325 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે। સ્વસ્થ નવસારી યોજના અન્વયે 100 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે। આરોગ્ય ક્ષેત્રે તેમાં પણ ખાસ કરીને આયુર્વેદિક સર્વ રોગ નિદાનને માટે 15 લાખ રૂપિયાની અને કુપોષણના દર ઘટાડવા માટે અમે 10 લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી છે। આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ 15 લાખની જોગવાઈ કરી છે। શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શાળાઓના વિકાસ માટે અમે લગભગ 10 લાખ રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી છે। પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમતગમતના સાધન વગેરે માટે 40 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે। આ સાથે પોષણ ક્ષેત્રે કિશોરીને સશક્તિકરણ માટે અમે લગભગ 70 લાખ રૂપિયાની અને દૂધ સંજીવની ને પોષણ યોજના માટે 65 લાખ રૂપિયા જેવી જોગવાઈ કરી છે। આ સાથે અમે આંગણવાડીના રિપેરિંગ હોય એને નવીનીકરણ માટે અમે 90 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે। અને સાથે સાથે પશુઓ માટે પણ અમે મિક્સર સહાય વગેરે સહાય લેવા માટે 4 લાખ અને સિંચાઈ ક્ષેત્રે પૂરગ્રસ્ત ચેકડેમ માટે લગભગ 150 લાખની જેવી જોગવાઈ કરી છે। આમ જિલ્લાને પ્રાકૃતિક ખેતી અને પ્રોત્સાહન માટે 65 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે। તો સંપૂર્ણ રીતે આપણે આમ જોઈએ તો દરેક ક્ષેત્રમાં અમે પૈસાની ફાળવણી કરી છે અને આપણા નવસારી જિલ્લાને એક આદર્શ જિલ્લો બનાવવા માટેના અમે પૂરેપૂરા પ્રયત્ન કરવા આની અંદર સમાવી લીધું છે વિકાસ માટે।